બાજરાના રોટલા છે, સાસ છે પણ ઊંઘી જઈશે. હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ, શુભ સવાર. તો આજે આપણે લઈને આવ્યા છીએ નવો વિડીયો. તો નવા વિડીયોમાં આપણે લઈને આવ્યા છીએ બટેકાની રેસીપી. તો બના રહેજો, આપણે તમને બતાવશું કે બટેકાની રેસીપી કેમ બને છે અને અમારી કંઈક કાઠિયાવાડી બનાવવાની રીત છે. તમે કઈ રીતે બનાવો છો એ જરાક કહેજો. અમારે બા બનાવશે બટેકાનું શાક, એવું બનાવશે તો તમે ખાધું હોય ને તો આંગળાને ચાંટીને ખાઈ જાઓ, એવું બને બટેકાનું શાક. તો બાને પૂછ્યું, બા શેનું શાક છે? જ બટેકા ને ટમેટા. તો બાએ લઈ લીધા છે બટેકા અને મોળી નાખવાના હવે. હા, સુધારી નાખવાના શાક બટેકા ટમેટા શાક બનાવવાનું. તો બા મસ્ત મસ્ત બટેકા મોળે છે અને આ તો તમને ખબર છે કાયમિકનો અમારો ધંધો છે એટલે અત્યારમાં બધું કમ્પ્લીટ થઈ જાય. ઘૂઘરા વણીને કમ્પ્લીટ કરી નાખ્યા છે. તો ચાલો મિત્રો, થેકલી કન્ટિન્યુ બના રહેજો અમારા વિડીયોમાં અને સંપૂર્ણ માહિતી પૂરેપૂરી રેસીપીની આપશું. બટેકાનું દેશી કાઠિયાવાડી શાક કઈ રીતે બને છે એ બધી અમારા બા માહિતી આપશે. તો થેકલી બના રહેજો. આપણે ભેગા ટમેટા પણ તો ચાલો મિત્રો, બાઈએ આપણે રહોડામાં આજે ગેસ ઉપર ચાલુ કર્યું છે, તેલ મૂકી દીધું છે મસ્ત મસ્ત. બસ શું કર્યું હવે એ જણાવો. તેલ નાખ્યું છે કુકરમાં. હા, હવે શું કરવાનું? તો જીરું દહીં નાખીને શાક વઘારી નાખવાનું. સરસ. દહીં નાખી દે. હવે નાખી છે વઘાણી. જીરું નાખ્યું, શાક બહુ મીઠું થાય. વઘાણી નાખવાના શું ફાયદો? વઘાણી છે ને ગેસ ન થાય કોઈ માણાને. એવું છે. બટેકાનું શાક નડતું હોય ને તો બટેકાનું શાક મસ્ત એવું દેશી. મિત્રો, અમે કંઈક અમારા બે બારીએ આવું વઘારે છે શાક. તમે કઈ રીતનું વઘારો છો? અમે તો દેશી રીતે આવી રીતે વઘારે છે. આજે ચૂલો બંધ રાખ્યો છે અને ગેસે આવ્યા છે વઘારવા. હળદર ઉમેરી છે. હવે શું નાખવાનું? હા, લસણ વાળું મરચું ખાંડેલું છે જે નાખ્યું છે. મસ્ત મસ્ત સુગંધ આવે છે. તો મિત્રો, આ કઈક દેશી વઘારવાની રીત છે. ડુંગળી સુધારેલી નાખી ને કોથમરી છે, આ ટમેટા બધું મિક્સ કરીને શાક થાય સુપર અસર. એવું તો બધું વઘારમાં નાખી દીધું છે. તો
ટેસ્ટ કંઈક અલગ આવે છે. જોઈ મિત્રો તો આવી રીતે કંઈક વઘારે છે શાક મસ્તીનું. તો વિડીયામાં તો તમને ન ખબર પડે, પણ આમાં સુગંધ કંઈક આવે છે અલગ, ખુશ્બુ. વાહ, જોરદાર કંઈક આવી રીતે વઘાર્યું છે. તો મિત્રો તમે કેવી રીતે બનાવો છો તો જરાક અમને જણાવજો. જો તમે શાક ખાલી જોવો, રંગ જોવો તો ખબર પડી જાય. વાહ, ખાઈ જાવી, લુકે લુકું ખાઈ જાવી. ગામડાનું શાક દેશી હોય, કાંઈ મરી મસાલા બધું ઉંબરવાનું નહીં, અને મસ્ત દેશી રીતે શાક આવું બનાવે છે જોરદારનું. તો જોઈ શકો છો મિત્રો. તો બન્યા રહેજો તેટલી કે મારા વિડીયોમાં, અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. હવે શું નાખું? પાણી નાખ્યું, ચડવા પાણી નાખવું પડે ને, એટલે પાણી નાખો એટલે બટેકા સડી જાય. તો પાણી નાખ્યું છે મસ્ત, અને રહાવાળું શાક બનશે. રહાવાળું બનશે, રસાવાળું. તો મસ્તીનું શાક બની ગયું છે. અને હવે થોડીક વાર થવા આપણે કુકરને ઢાંકી દીધું છે. 2-3 સીટીઓ વગાડવાની છે, ત્યાં સુધી બન્યા રહેજો વિડીયોમાં. ચાલો મિત્રો, આપણે ફર્સ્ટ ક્લાસ નાઈ બન થઈ ગયા કમ્પ્લીટ. તો કેટલા પૈકી રસોઈ તમને દેખાડું. જોઈ શકો છો શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે બટેકાનું. અને દેશી ચૂલામાંથી અમારા બા રોટલા ઘડે છે મસ્ત મસ્ત, જોઈ શકો છો. આવી રીતે કંઈક બાજરાના રોટલા બને. એક ભાઈ સડે છે, એક ભાઈ હાથમાં છે, એક બનાવવાનો છે, એક બનાવવાનો છે. આવું કંઈક ઉખાણું છે ને, કે એક ભાઈ સડે એક ભાઈ ઉતરે. એટલે આ બાજરાના રોટલા છે. અમારા ગામડામાં ઘણા બધા ઉખાણા ગામડાના હોય છે દેશી. એ બધું મરી ગયું અત્યારના તો કોઈ. જો કે હું એમાં આવું, મને ખબર ન પડે. જુઓ તમે બાજરાના રોટલાની ડિઝાઇન જુઓ ખાલી છે. આવા કંઈક દેશી રોટલા ઘડે છે અમારા બા. હાલો રોટલા બધાય ખાવા, તો બપોરા કરવા હાલો. બપોરા અમાર બપોરા કેવી. હા, બપોરા કરવા હાલો બધાય. અને અમારા જો ભાણભાઈ કોઈ આવ્યા છે. હું લાવ્યા ભાણભા? બાળ મંદિર છે. શું છે ભાગમાં? સૈના સરસ મજા આવે, મજા. તો બધાને કે હાલો ખાવ. તું ધરા તો ખાય ને બીજા. જય માતાજી. કે તો તારે તો મોજે મોજ જ છે ભાઈ. તો આવી રીતે કંઈક અમે ગામડામાં કંઈક દેશી રીતે અમારે બધું આવું સેટઅપ છે ભાઈ. અને આવી કંઈક અમારી ગામડાની જિંદગી છે. તો બન્યા રહેજો વ્લોગમાં. મિત્રો મસ્ત મસ્ત જો ગામડામાં થઈ ગયું છે અમારે રોંઢો કરવાનો સમય. તો જોઈ શકો છો અમારા બા જો બધું પીરે છે. હાલો મિત્રો જમવા બધાય. જો મસ્ત મસ્ત શાક હાલો કર્યું મિત્રો છે, જમવા. જોઈ શકો છો. આ સંભારો કર્યો છે, અને કોબીનો સંભારો કર્યો છે, બટેકાનું શાક છે, બાજરાના રોટલા છે, સાસ છે પણ ઊંઘી જઈ છે. હાલો તો તો મસ્ત મસ્ત બધું તૈયાર થઈ જાય છે. શાક બાજુ બધું ખાવાનું. જો સાઈઝ હલાઈ એટલે મસ્ત મસ્ત થઈ જાય છે. અને આવી રીતે બધું અમારું ખાવાનું રોંઢો થઈ ગયો તૈયાર. તો હાલો બધાય. જો બાપુજી બેસી ગયા છે, ભાણભાઈ બેસી ગયા છે, મારા બેન બેસી ગયા છે, બા બેસી ગયા છે. તો આ મારો પરિવાર છે, જોઈ શકો છો. અને અમે બધાય હવે રોંઢો કરી લઈ. તો તમે પણ હાલો બધાય રોંઢો કરવા, બપોરા કરવા. તો આવો હતો આજનો અમારો વિડીયો. તમને કેવો લાગ્યો દેશી ગામડાની રસોઈનો? તો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો. બાકી નવા વિડીયો સુધી રાહ જોજો. જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.